કરું છું કે દીકરાઓ તમે માંસ મટન ખાધું છે ને એટલે તમારી માં રિહાઈને બેઠી છે. એટલે મારા સાનિધ્યમાં આવતા ભાવિક ભક્તોએ કઈ કે માંસ મટન છોડી દીધું, ચોખ્ખા થઈ ગયા. એટલે માન વાલા લાગે કે નહીં? મારા જેવી માવતર હોય, ઘેર મહાકાળી બેઠી હોય, ચામુંડા બેઠી હોય, એ તો રાક્ષસો હણવા વાળી હોય, અને તમે રાક્ષસ જેવા બનીને ભક્ષણ કરવામાં મોડો એટલે કે હારો મારો દીકરો રાક્ષસ પાક્યો. એટલે જગતની નડવા પછી આવે, પેલી ઘરની જ નડે. અને દુનિયા તમે બહારનું ખરવા દો શું નડે છે, પણ ઘરની નડતી હોય ચારે દેખાય. હું કઉ છું તમારી માં, ચલો તમને તમે માંસ મટન ખાતા હોય તોય તમારી માં તમને ના મારે, માવતર છે જતા કરે, જા હેડ તું ગોડો છું હું ગોડી. પોતાની માં કોઈ દાડ એના દીકરાને એની વસ્તીને મારી અને કોઈ દાડ દોષ ના લે. પોતાની માં હોય જનેતા હોય પોતાના દીકરાને મારે.